છોટાઉદેપુરમાં કંદવાલ રાજવી જયપ્રતાપસિંહજી સહિત 11 ગામના રાજપૂત આગેવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પાવી જેતપુર મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। કંદવાલ રાજવી જયપ્રતાપસિંહજી સહિત 11 ગામોના રાજપૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણીને લઈને રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માંગ છે। જય ભવાની રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો, મોદી તુझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં ના નારા લગાવી રાજપૂત આગેવાનો પાવી જેતપુર મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। અમે બધા રાજપૂત ભાઈઓ અહીંયા પાવી જેતપુર મામલતદાર ઓફિસે ભેગા થયા છે। ભેગા થઈએ અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે એના સંદર્ભમાં એમની ટિકિટ રદ થવી જોઈએ। એ જ અમારી માંગ છે। અમારું ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ। રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવી જેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે। અમારી એક જ માંગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થવાની છે તેને તમે રદ કરો। તેમની જગ્યાએ કોઈ પણને તમે ટિકિટ આપશો તો અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છું, અન્યથા ભારતીય જનતા પાર્ટીએ પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે।